જય દ્વારકાધીશ માંગો 20 ને આપે 30 છે મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કે જય આઈ હોપ આપ બધા મજામાં છો હું પણ મજામાં આજે તારીખ છે 30 જુલાઈ 2024 અને બપોર થઈ ગઈ સાંજ બ્લોગ બનાવવાનું મોડું થયું તો આપ સર્વનું નવા બ્લોગમાં સ્વાગત છે તો આજનો લઈ લઈએ સૌથી પહેલાં આજનો સુવિચાર માણસને જીવનમાં સાધુ થવાની નહીં પણ સીધું થવાની જરૂર છે માણસને યોગી નહીં પણ બીજાને ઉપયોગી થવાની જરૂર છે એ જ જીવન છે આપણે તૈયાર થઈ ગયા હવે આપણે જાવું જગત નાકા આપણે આવી ગયા સત્તાણા જગત નાકા બ્લુ પોઈન્ટમાં બહુ ધમધમતો વિસ્તાર છે સત્તાણા જગતનાકા સુરતનો મેટ્રોનું કામ હાલે ધમધોકાર મેટ્રોનું સ્ટેશન બને છે ઓલી બાજુ અવધ મોલ ને એ બધું છે આ બાજુ ડિમાર્ટ છે આયરાજ બિલ્ડિંગો બને છે અમુક બની ગઈ આપણું જે કામ હતું છે એ પણ એ બતાવી દીધું હવે નીકળીએ આજે શાકભાજી લેવાનો વારો આપણો આવ્યો છે શાક માર્કેટે ત્રણ નીકળ્યા તો કીધું હાલો લેતા જઈએ જો આપણે આવી ગયા શાકભાજી ને બાદમાં કામ પતાવીને ઘરે પણ હવે આજે બહુ દોડાદોડી રહી બધું કાગળિયાનું કામ હતું એટલે બ્લોગ પૂરો ઉતારી નથી શૂટિંગ નથી કરી ત્યાં એમના કામમાં હતા એટલે માફ કરજો આઈ એમ સોરી જે કાંઈ શૂટિંગ થઈ ગયું એટલો નાનો એવો વિડીયો બનાવ્યો છે શું કાગળિયાનું કામ હતું એ તમને આગળના વિડીયોમાં બધે ખબર પડશે તો હાલ શું કરે આપણે વ્યુઅરને સોરી કહી દઈએ જો બેસી ગયા છે આંસ પડવા આવી આજ તો આખો દી કામમાં રહ્યા તેની દોડા દોડીમાં તે કઈ વિડીયો ન ઉતારાણો મને કઈ આવડે ને એટલે વિડીયો ટૂંકો આવ્યો છો અને આપણે 1000 સબસ્ક્રાઈબર એવા પગવા આવ્યા છે 160 જેવા ઘટે છે આપ સર્વના સપોર્ટથી અને આપણે તમે જે સબસ્ક્રાઈબરો વધ્યા વ્યૂ વધે એમ અમારો ઉત્સાહ વધતો જાય છે નહીં તો પહેલા અમે વચ્ચે 2-3 દીનો ગેપ રાખી દેતા કેમ વિડીયો ન ઉતારીએ અને પછી પાછું કોન્ટો સડે ત્યારે ઉતારીએ પણ હવે સબસ્ક્રાઈબરો અને વ્યૂ વધતા જાય એટલે અમને એમ થાય છે કે રોજે રોજ નવા બ્લોગ બનાવી આપને દેખાડીએ તો આપને જો બ્લોગ ગમતા હોય તો તમારા મિત્રો સગા સંબંધી બધાને શેર કરો અને એ લોકો પાસે સબસ્ક્રાઈબ કરો તો આપણું યુટ્યુબ ફેમિલી મોટું થતું જાય અને 1000 પગી જાય એટલે ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો એ રીતે કરશું કાલે મળશું નવા બ્લોગમાં કેમ મસ્ત મજાના નવા કોન્ટેન્ટ સાથે તો બ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરો હા બધાને જય દ્વારકાધીશ રાધે 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 આપણે જે દિલ્હીમાં ઘટના બની જે યુપીએસસીના કોચિંગ ક્લાસ હાલે
IAS ઓફિસર બને એ ઓફિસરના કોચિંગ ક્લાસ ચાલે છે એની એક્ઝામના UPSC એક્ઝામના. તો એમાં વરસાદી પાણી ભરાઈ ગયું અને એમાં 3 વિદ્યાર્થી જે સ્ટુડન્ટ હતા એ ગુંગળાઈને પાણીમાં ડૂબી એનું અવસાન થયું. તો બહુ દુઃખદ દુર્ઘટના બની. એવું ન બનવું જોઈએ. એમાં લોકોની જે કાંઈ બેઝમેન્ટમાં લાઇબ્રેરી બનાવે એવું બધું બહુ બધું હાલે. એવું ન બનવું જોઈએ. એવી આપણે આવું દુર્ઘટનાઓ ન બને એવી ભગવાનને પ્રાર્થના.